ખાસ ભાઈ ઘોડાનું ધ્યાન રાખજો. અહીંયા આ જુઓ, આ જુઓ, ઉલ્લી ગયો ભાઈ આખો ઘોડો. મારી નાખશે કાંઈ. નાકમાંથી પાણીના ટીપા પડવા પડ્યા ભાઈ. શ્વાસ ચડી ગયો ફૂલે ફૂલ. હાશ, હું નજારો છે ભાઈ સાંજનો. પેઇન્ટિંગ કર્યું હોય ને એવું લાગે ભાઈ. વ્યૂ માનવામાં ન આવે ભાઈ. મિત્રો અફસોસની વાત એ છે કે અહીંયા છે ને આરતી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા છે ને ભાઈ ટોકન લેવાની લાઈન છે. ફટાફટ જાય ભાઈ આરતીના દર્શન કરો. તમને જો મંદિર દેખાય છે ઉપર. ચાલો ભાઈ ફટાફટ આરતી દેખાડવાની છે તમને. ભાઈ પોગી ગયો ભાઈ આરતીમાં. ભાઈ દર્શન કરી લો મહાદેવના. વિચારું નહોતું ભાઈ આરતીમાં પોગી ગઈ ભાઈ. છેલ્લા જે 3 કિલોમીટર જે મેં કાપ્યા છે ને ભાઈ તમને બધાને આરતીના દર્શન કરવા માટે અને મારે દર્શન કરવા હતા ભાઈ. હર મહાદેવ. थक गए हो? वो बहुत अच्छा हो, बहुत खुश हूँ, बहुत खुशनसीब हूँ, किस्मत वाला हूँ, तभी ये सामने बाबा का सामने खड़ा हूँ. मंदिर देख के कैसा लगा? मजा आ गया ना? रोना आ रहा है अभी. क्या बात है, क्या बात है. છે ને અહીંયાથી પથારીમાંથી છે ને ઊભો થવાની ઈચ્છા નહીં થતી. રૂમમાં ગયો ને ત્યારથી કલાકથી બેઠો છું ધાબળો ઓઢીને, તોય ટાઈટ ઉતરતી નથી ભાઈ. હેલો મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કેદાર અને સ્વાગત છે તમારું ફરીવાર એક આપણા નવા વિડીયોમાં. કેદારનાથ જવાનું સપનું કોનું ના હોય દોસ્તો. ઘણા સમયથી નક્કી કરતો હતો કે ફરીવાર એકવાર કેદારનાથ ધામ જાવ. ક્યારેક જીવનમાં એવા પળો આવે છે જ્યારે આપણે કોઈને કહ્યા વગર નીકળી પડીએ છીએ, ફક્ત પોતાને શોધવા માટે, મનની શાંતિ મેળવવા માટે. અને એ જ રીતે હું પણ એકલો નીકળી પડ્યો હતો મહાદેવના ધામ કેદારનાથ તરફ. શિવ પુરાણમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે જ્યાં શિવ સ્વયં પ્રગટ થયા હતા. આમાંથી એક છે કેદારનાથ ધામ. ઉત્તરાખંડમાં હિમાલય પર્વતમાં સ્થિત કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગમાં સામેલ હોવાની સાથે જ 4 ધામ અને 5 કેદારમાંથી એક છે. આ સ્થળ દરિયાઈ સપાટીથી 11,755 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલું હોવાના કારણે અહીં વર્ષના 6 મહિના જેટલો સમય બરફ ચવાયેલો રહે છે. કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે. ત્યાંથી ઉપરના ભાગમાં છોરાબારી ગ્લેશિયર આવેલું છે. હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર કેદારનાથની સ્થાપના પાંડવોએ કરી હતી અને શ્રી આદિશંકરાચાર્યજીએ તેનો પુનરોદ્ધાર એટલે કે ફરીથી નિર્માણ કરાવ્યું હતું. કહેવામાં આવે છે કે પાંડવોએ અહીં તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા. ઉત્તરાખંડના હિમાલય પર્વતમાં આવેલું આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં સૌથી ઊંચાઈ પર વસેલું છે. તો ચાલો મિત્રો, આજે તમને દર્શન કરાવવાના છે કેદારનાથ મહાદેવની આરતીના. અને જો મિત્રો તમે આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો તમને ખબર હોય તો હું નીકળી ગયો છું ગુજરાતથી કેદારનાથ માટે. સોલો ટ્રીપ, આપણી એકલી ટ્રીપ છે ભાઈ. આગળના વિડીયોમાં તમે જોયું છે ગૌરીકુંડથી આપણે લીંચોલી સુધીનું ટ્રેક કર્યું. શ્વાસ બહુ ચડી ગયો હતો ભાઈ, તો ત્યાં બહુ આરામ કર્યો અડધો કલાક અને ત્યાંથી નીકળી ગયો છું અત્યારે આગળ. અને અત્યારે ભાઈ ટાઈમ થયો છે 5:20 અને અહીંયાથી રસ્તો તમે જોઈ શકો છો. અહીંયાથી લગભગ 2.5 થી 3 કિલોમીટર જેટલું દૂર છે મંદિર. તો જોઈએ ભાઈ, હવે મારી ઈચ્છા છે કે ભાઈ કેદારનાથ આરતીમાં પોગી જવું. તો જોઈએ ભાઈ, હવે 1.5 કલાક છે મારી પાસે. આરતીમાં પોગાય કે ન પોગાય ખબર નહીં. અને આગળના વિડીયોમાં તમે એ પણ જોયું છે કે આપણે યારે છે ને ભાઈ બીજા 4 ભાઈઓ જોઈન્ટ થઈ ગયા હતા હરિદ્વારથી. તો એ ભાઈ છે ને બહુ ધીમે ધીમે હાલતા હતા, તો ભાઈને પાછળ રાખી દીધા. અને મારે તો ભાઈ આરતીના દર્શન કરવા હતા, તો હું નીકળી ગયો છું ફટાફટ આગળ અને એ 4 ભાઈઓ પાછળ રહી ગયા છે. તો ભાઈ બનાવો વિડીયોમાં. આજે હું તમને દર્શન કરાવી કેદારનાથ મહાદેવના. અને મિત્રો આરતીમાં પોગી જાય તો આરતીના પણ દર્શન કરાવી. બાકી મોસમની વાત કરું તો જો ભાઈ આવો નજારો છે 5:30 વાગ્યાનો. આ જો પૂરો આખો પહાડ ખબડી ગયેલો છે, લેન્ડસ્લાઇડ થયેલું છે. અને ઉપર ભાઈ વાદળ છે મસ્ત મજાના અને ઝરણા હેલા જાય છે. હું મસ્ત લાગે છે ભાઈ. તો મિત્રો બનાવો વિડીયોમાં. અને વિડીયો મજા આવે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ. આ રસ્તેથી આપણે જવાનું છે લગભગ 2.5 થી 3 કિલોમીટર જેટલું દૂર છે જે મંદિર. તો જોઈએ ભાઈ હવે મંદિરે પોગાય કે ન પોગાય કાંઈ ખબર નથી. હવે જેવી મહાદેવની ઈચ્છા ભાઈ. મારી ઈચ્છા છે ભાઈ આરતીમાં જોઈન્ટ થવાની કેદારનાથની. તો જોઈ છીએ ભાઈ, હવે બનાવો ભાઈ વિડીયોમાં. મિત્રો આ ભાઈઓની મહેનત તમે જોઈ શકો છો ભાઈ, નેપાળી ભાઈઓ. હું ગજબ મહેનત છે ભાઈ. આપણું કામ નહીં ભાઈ. આપણે મિત્રો હાલીને નથી ચડી શકતા અને આ ભાઈ છે ને ઉપર પોગાડી દે છે ભાઈ 4 જણા થઈને. તમે જો મિત્રો કેદારનાથ આવો છો ને તો સાથે કપૂર લાવજો
અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ને, તમારે શ્વાસની તકલીફ હોય ને, તો કેન લઈ લેજો, ઓક્સિજન કેન લઈ લેજો. 400-500 રૂપિયાનું લગભગ આવી જાય. અને મેં જો ભાઈ અહીંયા છે ને કપૂર બાંધ્યું, કારણ કે અહીંયા છે ને શ્વાસ બહુ દબાય છે ભાઈ, શ્વાસ લેવામાં છે ને બહુ તકલીફ થાય. અને કપૂર ઊંઘો ને તો ભાઈ બહુ મજા આવે. તો અત્યારે તો ભીડ કાંઈ એટલી બધી છે નહીં ભાઈ, ખાસ વરસાદ નથી. સવારે થોડો થોડો તડકો હતો અને અત્યારે તો ભાઈ બપોર પછી 2 વાગ્યા પછી મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને રસ્તો જોવો ભાઈ હાવ ખાલી. ગયા વર્ષે હું આવ્યો હતો ને ભાઈ, ઘોડા ખચ્ચરવાળા એટલા હેરાન કર્યા હતા ને ભાઈ, વાત પૂછોમાં. તમે આગળના વર્ષનો વિડીયો મારો જોઈ શકો છો ભાઈ, બહુ ખતરનાક ભાઈ. ઘોડાવાળાથી ભાઈ બચીને રહેવાનું ભાઈ અહીંયા. અને સિમ કાર્ડની વાત કરું ને ભાઈ, તો એરટેલનું સિમ કાર્ડ છે ને અહીંયા 4G ટાવર આવે છે, બહુ મસ્ત. જાય છે ભાઈ ધીમે ધીમે હવે આગળ. અને શ્વાસ ચડી ગયો છે ભાઈ. હર હર મહાદેવ. આ જો ભાઈ ટ્રેકિંગ દરમિયાન ઘોડાવાળા એટલા હેરાન કરે ને ભાઈ, ગમે ત્યાં તમને ધક્કો મારીને ગમે ત્યાં ઘૂસી જાય. એટલે ખાસ ભાઈ ઘોડાનું ધ્યાન રાખજો. અહીંયા આ જુઓ ઉલ્લી ગયો ભાઈ આખો ઘોડો. મારી નાખશે કાંઈ. બાકી વાતાવરણ જુઓ ભાઈ, ઠંડી લાગે છે થોડી થોડી. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ભાઈ. શું નજારો લાગે છે ભાઈ. આ જો મિત્રો, આ લોકોની મહેનતને છે ને સલામ છે. ઓ ભાઈ જુઓ તમે ખાલી હાલીને આવશો ને તોય તમારું છે ને શરીર કામ કરતું બંધ થઈ જાય ભાઈ. અને આ માણસો જુઓ ભાઈ, હું મહેનત કરે છે ભાઈ. મિત્રો આ છે ને આપણું ચોથું છે ને શોર્ટકટ છે. ચોથું કે પાંચમું, એકે શોર્ટકટ બાકી નથી મૂક્યા ભાઈ. અને વ્યૂ જુઓ ભાઈ, હું ગજબ લાગે છે ભાઈ. ખૂબસૂરતી 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 ભાઈ, ચારો તરફ મજા ગયા. આ છે ભાઈ શોર્ટકટ ભાઈ. હજી તો અડધું પૂરું કર્યું છે મેં શોર્ટકટ. અને આ જુઓ ભાઈ, અહીંયાથી છે ને ઉપર રસ્તો ભેગો થાય છે. આયરો રસ્તો અહીંયા. નાકમાંથી પાણીના ટીપા પડવા પડ્યા ભાઈ. શ્વાસ ચડી ગયો ફૂલે ફૂલ. બસ ખબર નહીં ભાઈ મહાદેવ ભાઈ ભોગાય કે નહીં ભોગાય, પણ જે કાંઈ પણ થાય મજા આવશે. તમે બના રહેજો વિડીયોમાં. આવો પ્લાન રસ્તો આવે ને ભાઈ તો મોજ આવી જાય ભાઈ. કેદારના ટ્રેકિંગ કરવાની જુઓ તમે, હું શાંતિ છે ભાઈ. નહીં યાર નહીં. તો મિત્રો તમે કેદારનાથ મંદિરથી 2 થી 3 કિલોમીટર જેટલા દૂર હોવ ને, ત્યારથી તમને કેમ્પિંગવાળા મળી જાય ટેન્ટ માટે. તો તમે બુક કરાવી શકો છો, યા લઈ શકો છો મંદિરની બાજુમાં. નહીં યાર નહીં લઈએ. રાઈટ 6 વાગ્યા છે અને મને હવે લાગતું નથી ભાઈ આરતીમાં પોકા હે. અને શ્વાસ એટલો ભૂલી ગયો છે ને ભાઈ, હલાતું જ નથી ભાઈ. હવે ઠંડી પણ લાગવા મળી. હાથ છે ને ટાટા બોલ જેવા હાથ થઈ ગયા છે. ને જોઈએ ભાઈ હવે આરતીમાં પોગાય કે ન પોગાય ભાઈ, જોયું મહાદેવની ઈચ્છા ભાઈ. હવે જે થઈ બનાવેલો વિડીયોમાં ભાઈ. તો લગભગ 1.5 થી 2 કિલોમીટર જેટલો દૂર છું મંદિરથી. અને અહીંયા જો ભાઈ પ્રાઇઝ વાંચી શકો છો તમે. ચાના 30, કોફીના 50, પરાઠાના 90, ચાઉમીનના 60, ખાના 200 रुपया एक थाली और पानी की बोतल है 80 रुपया. 80 रुपयाની બોટલ છે ભાઈ પાણીની. अंकल मुझे चिप्स दे दो ना. कितने 10 वाली है ना? हाँ एक दे दो ना. थोड़ा खाई लो भाई, थोड़ी एनर्जी आवे. अंकल कितना होगा अभी यहाँ से? थोड़ा है बस 1 किलोमीटर. ओके धन्यवाद जी. હા છે મિત્રો આલુ ભુજિયા. આમાં એટલી બધી હવા કેમ આવતી હશે તમને ખબર છે? કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. આમ તો જો પણ દડા જેવું છે. પણ મિત્રો અહીંયા છે ને 1-2 પડીકા ખાધા છે અને એક વ્યૂ તમને બતાવું. જો વ્યૂ જોવાની મજા આવે ને તો ભાઈ વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હા જુઓ ભાઈ, આ છે ભાઈ હિમાલય પર્વત. હું મસ્ત લાગે છે ભાઈ. ચિત્ર દોર્યું હોય ને એવું લાગે છે ભાઈ. ગજબ ભાઈ. હર હર મહાદેવ. મિત્રો 6 વાગીને 20 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા છે ને ભાઈ ઠંડી બહુ વધી ગઈ છે. મારે છે ને ભાઈ હવે સ્વેટર પહેરવું જોઈએ. અને અહીંયાથી લગભગ છે ને 45 મિનિટમાં મારે 1 કિલોમીટરનું અંતર કાપવાનું છે. હજી ઘોડા પડાવ આવ્યું નથી. ઘોડા પડાવ આવશે પછી પણ 1.5-1.5 કિલોમીટર જેટલું હાલવાનું છે. હા જુઓ ભાઈ, ઠંડી બહુ લાગે છે ભાઈ. સ્વેટર પહેરવું જોઈએ હવે. શ્વાસ ભૂલી ગયો ભાઈ, બોલી નથી શકતો ભાઈ. ઊભો રહો ઘડીક. સ્વેટર પહેરી લો ભાઈ.
અઘરું છે ભાઈ કેદારનાથ. તમારા મનમાં વેમ હોય ને ભાઈ, ગમે એમ ચડી જાઉં, આમ ચડી જાઉં, તેમ કરી નાખશું, તો ભાઈ ખોટા વેમમાં રહેતા નહીં ભાઈ. મહાદેવ છે ને ભાઈ બધાયની પરીક્ષા લે છે ભાઈ. એકવાર તો છે ને મહાદેવ તમને તોડી નાખશે ભાઈ. હવે હાવ થકવાડી દે છે, પણ હિંમત નથી હારવાની ભાઈ. મહાદેવને મળવાનું છે એ ફાઇનલ છે ભાઈ. ભાઈ હવે મારા આત્માને શાંતિ મળી ભાઈ. કેવો લાગે છે લુક, કોમેન્ટ કરી દેજો. ટોપો છે ને મિત્રો મને બિલકુલ પસંદ નથી. વાળ વિખાઈ જાય નહીં ભાઈ, મેળ ન આવે. પણ અહીંયા છે ને ભાઈ ટોપાય પહેરવા પડે ભાઈ, હાથના મોજાય પહેરવા પડે ને પગના મોજાય પહેરવા પડે ભાઈ. બાકી કેદારનાથ તમે ન પહોંચી શકો. તો ભાઈ ચાલો ભાઈ ફટાફટ હાલવા મળી અને આરતીના દર્શન કરાવું તમને બધાને. હા જુઓ ભાઈ, આવું છે વાતાવરણ અત્યારનું ને. થોડું થોડું અંધારું થઈ ગયું છે ને. રસ્તામાં બધી કેન્ટીન છે, ચા પાણી નાસ્તા પાણી મળે છે. અને પાણીને બોટલના છે 80 રૂપિયા, 100 રૂપિયા, ચાના 30 રૂપિયા, એવો બધો ભાવ છે. તો આવું છે ભાઈ બધું કેદારનાથમાં. બહુ ઠંડી છે ભાઈ, બહુ ઠંડી. નાકમાંથી ભાઈ પાણી પડવા મળ્યા છે, ખતરનાક. મિત્રો 6:05 થઈ છે અને આ જો ભાઈ મોઢામાંથી ધવાડા નીકળવા મળ્યા છે. અને તમને ભાઈ કૈલાસ પર્વતનો વ્યૂ બતાવો ભાઈ. મજા આવે ને ભાઈ વ્યૂ જોવાની, તો લાઈક કરી દેજો ભાઈ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ જુઓ ભાઈ હું નજારો છે ભાઈ સાંજનો, કાંઈ ઘટે નહીં ભાઈ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ છે ને મિત્રો પેઇન્ટિંગ કર્યું હોય ને એવું લાગે ભાઈ. વ્યૂ માનવામાં ન આવે ભાઈ. મિત્રો અંધારું થઈ ગયું છે ફૂલ અને ખબર નહીં ભાઈ અહીંયાથી રસ્તો છે ને પૂરો થતો જ નથી યાર. ગમે એટલું હાલીએ ને હજી એમ જ લાગે હજી નાની છે એ રસ્તો ખતમ થતો જ નથી. અને આ વ્યૂ છે ને ભાઈ, આ વ્યૂ છે ને હારવા નથી દેતો ભાઈ. હિંમત નથી હરાતી ભાઈ. વ્યૂ જોતા જઈ અને આગળ વધતા જાય છે ભાઈ, મહાદેવનું નામ લઈ લઈને. મિત્રો કેદારનાથના મંદિરથી 1 થી 1.5 કિલોમીટર જેટલા આગળ આવો ને ત્યારથી જો આવો પ્લેન રસ્તો ચાલુ થઈ જાય છે, એટલે વધારે મહેનત ન પડે તમને. બાકી આ જુઓ ભાઈ કેન્ટીન બેન્ટીન શું મસ્ત લાગે છે ભાઈ, લાઇટિંગ બાઇટિંગ લગાવેલી. હર હર મહાદેવ. કોમેન્ટ કરી દેજો મારા વાલા યાર, લાઈક કરી દેજો. તમારા નાના ભાઈને યાર સપોર્ટ કરો યાર થોડોક. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે, તો સપોર્ટ કરો ભાઈ થોડોક. ફાઇનલી મિત્રો 6:40 થઈ ગઈ છે અને આપણને બાબાના મંદિરના દર્શન થઈ ગયા છે અહીંયાથી. અને અહીંયાથી છે ને મિત્રો તમને ટેન્ટ મળવા મળશે, રૂમ પણ મળવા મળશે. અને ટેન્ટનું ભાડું છે ને બહુ ઓછું છે આ વર્ષે. 200 રૂપિયામાં ટેન્ટ, હમણાં અમે ભાઈને વાત કરી હતી ને તો 200 રૂપિયામાં ટેન્ટ આપે છે. ને ગયા વર્ષે 300, 400, 500, 600 રૂપિયા હતા. ને રૂમ પણ બહુ સસ્તી છે. હું હમણાં તમને કહું શું પ્રાઇસ છે રૂમની. ને આપણને છે ને રાજકોટથી કાકા મળ્યા છે. હર હર મહાદેવ કાકા. હર હર મહાદેવ. હા નહીં નહીં ભૈયા. જય બદ્રીનાથ. જય બદ્રીનાથ, જય કેદારનાથ. જય કેદારનાથ. મજા આવી કાકા? થાક કેવો લાગ્યો તમને? કાંઈ નહીં. નહીં ને? બીજા અમે બધા ટ્રેકિંગ કરીને જ હા આવ્યા હા થાક લાગ્યો પણ અહીંયા પગીને એટલે ઉતરી જાય. આજે વાતાવરણ જોઈને આ જવો ભાઈ, થાક ક્યાં ગાયબ થઈ જાય ને ખબર ન પડે ભાઈ. છીએ. એમ નજીક આવી એમ તો ભાઈ આવો છે અત્યારનો નજારો. અને ચાલો ભાઈ જઈએ ફટાફટ મંદિરે. તો મિત્રો અફસોસની વાત એ છે કે અહીંયા છે ને આરતી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા છે ને ભાઈ ટોકન લેવાની લાઈન છે. દર્શન કરવાના ટોકન છે ને અહીંયાથી મળશે. તો જોઈએ ભાઈ શું ટાઈમ મળે છે આપણને ટોકનનો. તો ચાલો ભાઈ લઈ લઈએ ટોકન. તો મિત્રો અહીંયા છે ને મેં વાત કરી, મેં કીધું મારે છે ને આરતીમાં પગવું છે, આરતીના દર્શન કરવા છે. તો હું છે ને પછી ટોકન લઈ લઉં તો હાલે? હા ભાઈ નહીં ભાઈ નહીં. તો છે ને ભાઈ ફટાફટ જાઉં છું ભાઈ આરતીમાં અને તમને દર્શન કરાવું આરતી. આ જો ભાઈ મસ્ત બ્રિજ બનાવેલો છે. આ શું મસ્ત લાગે છે ભાઈ. આ જો ભાઈ ફાઇનલી આ છે ને આપણે ગુજરાતમાંથી ઓમકાર આવેલો છે અહીંયા. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. શું મસ્ત લાગે છે ભાઈ. ફટાફટ જાય ભાઈ આરતીના દર્શન કરો. તમને જો મંદિર દેખાય છે ઉપર. તો ચાલો ભાઈ ફટાફટ આરતી દેખાડવાની છે તમને, દર્શન કરાવવાના છે મહાદેવના. બહુ જોડ્યો ભાઈ હું આજ, બહુ જોડ્યો ભાઈ. હા જો ભાઈ. નહીં નહીં યાર. હા જો મિત્રો આરતી ચાલુ છે અને મંદિરના દર્શન કરી લો અને કોમેન્ટ કરી જો હર હર મહાદેવ. હાશ
મંદિરના દર્શન કરીને ભાઈ દિલને જે સુકૂન મળ્યું છે ને ભાઈ, હું બતાવું ભાઈ, મારી પાસે શબ્દો નથી ભાઈ. આટલી મહેનત કરી છે ને ભાઈ, દોડીને આવ્યો છું ભાઈ. છેલ્લે તો પોગી ગયો ભાઈ આરતીમાં. એવું ભાઈ દર્શન કરી લો મહાદેવના. સ્વર્ગ હો ભાઈ. કર્યા ને મિત્રો આરતીના દર્શન. સુકૂન છે ભાઈ મહાદેવની આરતીમાં ભાઈ. કાંઈ ન ઘટે ભાઈ, શબ્દો નથી મારી પાસે. કેટલો સ્પીડમાં હું ભેગો ભાઈ, દોડીને આવ્યો ભાઈ આરતી જોવા માટે. સુકૂન. વિચાર્યું નતું ભાઈ પોગી જાય, પણ પોગી ગયો ભાઈ ફાઇનલી ભાઈ. હર હર મહાદેવ ભાઈ. અહીંયા જો ભાઈ બાબા બેઠા છે ધૂણો દખાવીને. ઓમ નમઃ શિવાય. જો મિત્રો કેટલું પબ્લિક છે અહીંયા ઉપર. રસ્તો ભલે ખાલી દેખાતો હતો, પણ પબ્લિક અહીંયા છે ને ભાઈ હમાતું નથી, એટલું પબ્લિક છે મિત્રો. હવે 7:20 થઈ ગઈ છે અને આપણા સાથીદારો જે 4 હતા ને નીચે, એ હજી આવ્યા નથી ને. જુઓ ધવાડા નીકળે. અને અહીંયા છે ને મિત્રો, મેં આ શોપની નીચે અહીંયા ચપ્પલ કાઢ્યા હતા અને લાકડી મૂકી હતી, પણ મારી લાકડી છે ને કોઈક ઉપાડી ગયું છે. હવે ખબર નહીં ભાઈ, મહાદેવ સુખી રાખે યાર એને, કાંઈ વાંધો નહીં ભાઈ. હવે ભાઈ ઓલા મિત્રોને ફોન કરી પછી ખબર પડે ભાઈ રૂમ રાખવી કે ટેન્ટ રાખવી.
તો જોઈએ ભાઈ હવે શું થાય છે બનારો વિડીયોમાં. તો મિત્રો રૂમ ફાઇનલ કરી છે આપણે 1600 રૂપિયામાં. કાકા કહેતા હતા 2000 પણ મેં છે ને 1600માં ફાઇનલ કરી છે. જોયો ભાઈ રૂમ કેવી છે. અને આપણા ચારેય પાર્ટનર હજી નીચે છે, ધીમે ધીમે આવે છે. અને આપણે ભાઈ હું જાઉં છું રૂમ જોવા. दूर नहीं है ना अंकल रूम? ओके ओके दूर नहीं चाहिए वरना मेरे को. ચાલો ભાઈ કાકા રૂમ બતાવી દે ને ભાઈ. रूम જોઈ લઈ કેવી છે રૂમ. गीजर बीजर मिलेगा ना भाई? गर्म पानी बाद में सुबह मत बोलना कि ऐसा है वैसा है बिगड़ गया. हाँ हाँ છે ને ભાઈ મસ્ત આરતીના દર્શન કરી લીધા છે. વિચારું નહોતું ભાઈ આરતીમાં પોગી ગઈ ભાઈ. છેલ્લા જે 3 કિલોમીટર જે મેં કાપ્યા છે ને ભાઈ તમને બધાને આરતીના દર્શન કરવા માટે અને મારે દર્શન કરવા હતા ભાઈ. ને મહાદેવે ભાઈ ફાઇનલી ભાઈ આરતીના દર્શન કરાવી દીધા ભાઈ. બહુ મજા આવી ભાઈ આરતીમાં અને બહુ ખુશી થઈ. આપણે ચારેય ભાઈઓ તો પાછળ છે. તો આ છે ને આપણે રૂમ રાખી છે 1600 રૂપિયામાં. જુઓ 3 બેડ છે મસ્ત મજાના. હા ગીઝર છે અને આ છે ભાઈ બાથરૂમ. તો મસ્ત ગરમ પાણી આવી જાય સવારે. તો ભાઈ એન્ટ્રી બેન્ટ્રી મારી દઈ. મિત્રો 1600 રૂપિયાની રૂમ છે. ઓલી વખતે અમે છે ને 3000 રૂપિયાની રૂમ રાખી હતી અને કાકા કહેતા હતા 2000. મેં કીધું 1500 રાખો ભાઈ ને 1600માં ફિક્સ કરી છે ભાઈ રૂમ. रूम मस्त है मतलब ठीक ठीक से जो तुम्हें. काका हम गुजराती है, आप गुजराती में कुछ बोल के बताओ. तुम्हें गुजराती जो क्यों काम? हमारा गांव सूरत से आया है. सूरत सिटी डायमंड सिटी. बटार रोड. हाँ बटा ओ वलसाड़ आता है ना. वलसाड़ आता है. हाँ हाँ वापी वलसाड़. हाँ उसके पास में अरे वाह. हाँ हाँ सही है. आपका शुभ नाम क्या है? मेरा नाम है आकाश. आकाश. सरनेम कलसरिया. कलसरिया. હા રૂમ છે ને આપણે કન્ફર્મ કરી નાખી છે. અને આપણે 4 ભાઈઓ પાછળ છે ને તો એને લેવા માટે અહીંયા ઊભો છું. અને દર્શન કરે છે ભાઈ અત્યારે બધા શ્રદ્ધાળુઓ જોઈ શકો છો તમે. અને હું મસ્ત છે ભાઈ ભાઈ. આ બાબાને જોવો ભાઈ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ટાઈમ જોવો મિત્રો 7:47 થઈ ગઈ છે. અને આપણા ભાઈઓ હજી પણ પહોંચ્યા નથી. વિચાર કરો હું કેટલો હાયલો છું. જ્યાં અમે કેળા ખાધા હતા ને ત્યાંથી હું ભાઈ એટલો દોડ્યો છું ને ફટાફટ આરતીના દર્શન કરવા માટે. ને ભાઈ ફાઇનલી પહોંચી ગયો આરતીમાં ને દર્શન થઈ ગયા ભાઈ મસ્ત મજાના. બહુ મજા આવી. ને આપણા ભાઈઓ આવે ત્યાંથી ભાઈ અહીંયા બેઠો છું. રૂમ તો રખાઈ ગઈ છે હવે. એ કાંઈ ઉપાધિ નથી. તો વાટે સહી ભાઈ. फाइनली अपना मित्रों आ गया से. हेलो राजेश भाई कैसे हो? हर हर महादेव. कैसा रहा एक्सपीरियंस बताओ ट्रैक का? बढ़िया बढ़िया बढ़िया. थक गए हो? बहुत अच्छा हो. बहुत खुश हूँ. बहुत खुश नसीब हूँ. किस्मत वाला हूँ तभी ये सामने बाबा का सामने खड़ा हूँ. मंदिर देख के कैसा लगा? मजा आया ना? रोना आ रहा है अभी. क्या बात है क्या बात है. और बाकी भाइयों कहाँ पे है? इधर ही सब आ रहे हैं आगे. ओके ओके चलो भाई. तो ઠંડી લાગે છે ભાઈ ભયંકર. હવે તઈને ભાઈઓ આવી જાય ને તો ફટાફટ રૂમમાં ગળી જઈ ભાઈ. ગરમ પાણીથી હાથ પગ ધોઈ અને પછી ભાઈ આવી પાછા આંટો મારવા બહાર. અત્યારે તો ભાઈ આપણે દર્શન કરવાનું ટોકન આવે ને નથી લીધું આપણે. એટલે કાલે આપણે મસ્ત નાહી ધોઈને સવારે વહેલા મહાદેવના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું મિત્રો. વિડીયો મિત્રો લાઈક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ પ્લીઝ. હર હર મહાદેવ. અત્યારે વાગ્યા છે 8:26 અને આવડા 4 મિત્રો આપણા પાછળ રહી ગયા હતા ને ઈવડા એવા 8:20 અને હું પહોંચ્યો ભાઈ 6:40 ને ભાઈ મને આરતીના દર્શન થઈ ગયા. અને ભાઈઓ અત્યારે પહોંચી ગયા છે. મને છે ને ભાઈ ઠંડી લાગી ગઈ છે અત્યારે બહુ ભયંકર. તો ભાઈ મારે છે ને આ પગ બહુ ટાઢા થઈ જાય અને હાથ પણ બહુ ટાઢા થઈ જાય. રાજેશભાઈ कैसा लगा यार बताओ? लगनी क्या है यार. जन्नत है भाई. तो थोड़ा भावुक हो गए थे. विकास भाई हाँ भाई कैसा लगा? हर हर महादेव. क्या बताऊँ दोस्त, जिंदगी में यार जिंदगी मिले ना मिले लेकिन ये जिंदगी ना मिलेगी दोबारा. क्या बात है विकास भाई. क्या बोला? मजा आया क्या? मजा जन्नत जन्नत જોયું ને ભાઈ. जिंदगी जन्नत मिल गया. હર હર મહાદેવ. हर हर महादेव. મને ટાઈટ ચડી છે ભાઈ. મને તમે વાત પૂછો. તમને તો ખબર છે ભાઈ મારું નાક છે ને ટાઈટમાં લાલ લાલ થઈ જાય. જવો થઈ ગયું ને ભાઈ મસ્ત. જવો કંબલ ઓઢીને હોઈ ગયો છું ભાઈ હું તો. અત્યારે 9:44 થઈ છે અને અત્યારનું વેધર જુઓ કેદારનાથનું 4 ડિગ્રી છે.
અને મિત્રો છે ને અહીંયાથી પથારીમાંથી છે ને ઊભું થવાની ઈચ્છા નથી થતી. રૂમમાં ગયો ને ત્યારથી કલાકથી બેઠો છું ધાબળો ઓઢીને, તોય ટાઈટ ઉતરતી નથી ભાઈ. બહુ ભયંકરની ઠંડી છે. અહીંયાથી છે ને પાણી પીવું હોય ને તોય હું ઊભો નથી થતો, એટલી ઠંડી લાગી ગઈ છે. અને ભાઈઓ છે ને અહીંયા તો 3 ભાઈઓ હોઈ ગયા છે. અહીંયા રાજેશભાઈ મોબાઈલ જોવે છે. અને મિત્રો કેદારનાથ આરતીના તમને દર્શન કરાવી દીધા ભાઈ. અને મજા આવી હોય તો ભાઈ કોમેન્ટ કરી નાખજો. હર હર મહાદેવ. દર્શન પણ અમારે કાલે સવારે જ કરવાના છે, તો દર્શનનું હજી ટોકન બનાવવાનું છે અને દર્શન કરી લેવું આપણે, અને તમને પણ દર્શન કરાવશું. અને મિત્રો આ વિડીયો છે ને અહીંયા પૂરો કરું છું, અને મળી આવે કાલે સવારે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને ટાટા. હર હર મહાદેવ. સબસ્ક્રાઈબ કરી લેના ભાઈ. હર હર મહાદેવ.